સમાચાર મળી રહ્યા છે નસવાડીથી નસવાડી કવાંટ રોડ પર ભૂંડો બેફામ બન્યા, રાહદારીની ઉભેલી બાઇક પરથી થેલી ઝૂંટવી। નસવાડી તાલુકામાં ભૂંડોનો આતંક વધ્યો। આજરોજ નસવાડીથી કવાંટ રોડ પર એક બાઇક સવાર પોતાના ઘર માટે જીવન જરૂરિયાતનો સામાન લઈ બાઇક પર મૂક્યો હતો। તે દરમિયાન આ ભૂંડ તરત જ બાઇક પાસે આવી બાઇક પર મૂકેલી દાળની થેલી ઝૂંટવીને લઈ ગયો અને રોડ ઉપર લઈ જઈ ફાડી નાખી અને દાળ ખાઈ ગયો। આવા બનાવો નસવાડીના બજારમાં થાય તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે આવા બનાવો ઘણીવાર નસવાડી ખાતે બની ચૂક્યા છે અને આ બેફામ બનેલા ભૂંડોનો નિકાલ ક્યારે થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। અગાઉ પણ નનુપુરા ગામે ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડ્યાના સમાચાર વહેતા થયા હતા, પરંતુ સરકાર આ નુકસાનકારી ભૂંડોને દૂર કરવા માટે કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી। પણ નસવાડી ખાતે એક બાઇક સવારની બાઇક પરથી દાળની થેલી ઝૂંટવી લેવાઈ। આજે આટલી મોંઘવારીમાં લોકો માન પોતાની જરૂરિયાતો પૂરી કરતા હોય છે અને આવી મોંઘવારીની પરિસ્થિતિમાં આ નુકસાનકારી ભૂંડોનો ત્રાસ વધ્યો છે, તો સરકાર અને તંત્ર આ ભૂંડોના નિકાલ માટે જાગે અને જેના પણ ભૂંડો હોય તે માલિક સામે કાર્યવાહી કરે અને આવા ગંદકી કરતા નુકસાન કરતા ભૂંડોનો નિકાલ કરે તેવી નસવાડી તાલુકા અને ગામના નાગરિકો અને ખેડૂતોની માંગ છે। બ્યુરો રિપોર્ટ વિમલ પંચાલ, ન્યૂઝ ટુડે।